ત્યારે પાટણ શહેરમાં 5 ઇંચ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। પાટણ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર ધારાસભ્યના ગંભીર આરોપ। પ્રી મોન્સૂન કામગીરીના પ્રથમ વરસાદમાં જ ફિયાસ્કો થયાનો કિરીટ પટેલનો દાવો। માત્ર ટોપી બદલવાથી જનતાના કાર્યો નથી થતા, સોશિયલ મીડિયામાં પોતાને સિંઘમ બતાવવાથી નથી થતા જનતાના કાર્યો। પાટણમાં વર્ષોથી પાણી ભરાતા સમસ્યા છે અને પાટણમાં વર્ષોથી પાણી ભરાતી જગ્યાએ ચાલુ વર્ષે પણ પાણી ભરાયા છે। પાટણ પાલિકાના ચીફ ઓફિસર જનતાના લાખો રૂપિયાનો વડફાટ કરે છે। માત્ર ટોપીઓ ફેરવવાથી ટેવાયેલા છે ચીફ ઓફિસર। આ પ્રકારના આરોપ કિરીટ પટેલે લગાવ્યા છે। અગાઉ ચીફ ઓફિસરે કેનાલમાં ઉતરીને કરાવી હતી કેનાલની સફાઈ। નગરપાલિકાના ચીફ ઓફિસર માત્ર ટોપીઓ પહેરી અને ફોટા પડાવવાની અંદર રચ્યા પચ્યા રહ્યા છે। માત્ર ટોપી પહેરવાથી કામ ના થઈ શકે। હંમેશા જે લોકો ટોપીઓ ફેરવવા માટે ટેવાયેલા હોય એવા લોકોને મારે કહેવું છે કે પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરો છો અને માત્ર પહેલા વરસાદની અંદર 4-5 ઇંચ વરસાદની અંદર પાટણ એ પાણીની અંદર તરબોળ બન્યું છે। ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા છે। પાટણની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે। પ્રી મોન્સૂનની કામગીરી હવે પૂરી થઈ, ચોમાસું શરૂ થઈ ગયું છે। વર્ષોથી જે પણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે નગરપાલિકાના રેકર્ડ ઉપર છે। એટલે આ બાબતે ગંભીરતાથી લઈ અને પાટણની જનતાને જે પાણી ભરાવાની સમસ્યા છે એમાંથી મુક્ત કરવી જોઈએ, ગંદકીમાંથી મુક્ત કરવી જોઈએ।